નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પોથી ભાગ 3 આપવામાં આવેલ છે. એમાં દ્વિતીય સત્ર માટે આપવામાં આવેલ એકમ નંબર 2 દક્ષિણ પાદમ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રથમ છે પ્રશ્ન 1, નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. તમારે અહીં જે પંક્તિઓ આપેલી છે એને અનુલેખન કરવાનું છે. પંક્તિઓ છે: દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તો અહીં આ પંક્તિને તમારે એ જ રીતે અહીં લખવાની છે. બીજું છે વામમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તો અહીં તમારે એનું અનુલેખન કરવાનું છે. ત્યારબાદ ત્રીજી છે દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. તો અહીં તમારે આ 3 વિભાગ છે એ પંક્તિઓનું અનુલેખન કરવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્યોની રચના કરો. તમને ઉદાહરણ આપેલ છે ખેલામહ, એના પરથી વાક્ય બનાવે છે સર્વે મિલિત્વા ખેલામહ. તો આપણે આ જ રીતે વાક્યો બનાવવાના છે. પ્રથમ શબ્દ આપણને આપેલું છે ગાયામહ, તો આપણે વાક્ય આ રીતે બનાવીશું સર્વે મિલિત્વા ગાયામહ. ત્યારબાદ પાના નંબર 120 પર જોઈએ. વદામહ, એની ઉપરથી વાક્ય બનશે સર્વે મિલિત્વા વદામહ. ગચ્છામહ એટલે કે જઈએ, તેની ઉપરથી બનશે સર્વે મિલિત્વા ગચ્છામહ. ખાદામહ સર્વે મિલિત્વા ખાદામહ. ત્યારબાદ નૃત્યામહ, તેની ઉપરથી વાક્ય બનશે સર્વે મિલિત્વા નૃત્યામહ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન ત્રીજો, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. અહીં તમને તમારા શિક્ષક જે શબ્દો લખાવે એનું તમારે અહીં શ્રુત લેખન કરવાનું છે. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. પ્રથમ શબ્દ છે મંદમ, તો આપણે એનું અનુલેખન આ રીતે કરીશું. બીજું છે સ્વયં, તો સ્વયં. ભ્રામય ભ્રામય. ગોલાકારમ ગોલાકારમ. તમ તમ. એ રીતે દ્વયમ તમ હિ કુરુ ખાદામહ. એ રીતે તમારે અહીં માત્ર અનુલેખન કરવાનું છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન 5મો, ચિત્રના આધારે અંગોના નામ લખો. અહીં તમને એક ચિત્ર આપવામાં આવેલું છે અને અંગોને દર્શાવેલા છે. આપણે એ અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે. અહીં તમે જોઈ શકો છો, પ્રથમ છે આંખ, તો એના માટે આપણે વાપરીશું નેત્રમ શબ્દ. બીજું છે કાન, એના માટે છે કર્ણ. ત્રીજો શબ્દ મતલબ ત્રીજું ચિત્ર જે આપણને આપેલ છે નાકનું આપેલું છે, તેમાં આપણે નાસિકા. ત્યારબાદ આ મુખ છે, તો એના માટે મુખમ, અથવા તો આપણે જો હોઠ લેખીએ તો ઓષ્ઠ એવો શબ્દ પણ બની શકે, ઓષ્ઠ. ત્યારબાદ 6 નંબર ઉપર છે હાથ છે એટલે હસ્ત. 5 નંબર ઉપર તમે જોઈ શકો છો અંગૂઠો છે, એના માટે અંગુષ્ઠ. પછી 7 નંબર ઉપર છે પાદઃ અને 8 નંબર ઉપર આપણે જોઈ શકીએ છીએ આંગળીઓ છે એટલા માટે અંગુલ્યાહ. તો આ રીતે આ શબ્દ બનશે.